દી જ્યારે માનુકિયાથી દહીસરા ગામમાં પધાર્યા, પહેલાં વહેલા આ ગામમાં આવ્યા. આ ગામ પહેલાં સત્સંગી નહોતું. અહીંયા 15 ઘર સત્સંગીના હતા. તો સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ હતી. 1000 વર્ષ થઈ જાય આ ગામને. આ પહેલાં ભરવાડનું ગામ હતું. પહેલાં આ ગામમાં દહીં દૂધ અહીંયા વેચાતું. આખું વિશ્વ અહીંયા લેવા આવતું ગાડાથી. બધા લોકો અહીંયા. આ કૃષ્ણનું ગામ કહેવાતું. એટલે અહીંયા કોઈનો સ્વામિનારાયણનો સત્સંગ નહોતો. અહીંયા કેસરા બાપા અને કચરા બાપા હતા. પહેલાં ભગવાન એને મળ્યા નહોતા. માનુકિયાથી મહારાજ ફરતા ફરતા અહીંયા પહેલાં વહેલા આવ્યા. તળાવની પાડ ઉપર આવ્યા. અમારા બે બાપાનું નિયમ હતું કે પહેલાં હારનસા પીરે ને એ પ્રસાદીને મહારાજને મળેલા. એ બે મુસ્લિમ 3 ભાઈ હતા. જ્યારે એ દર્શન કરીને વર્યા, અહીંયા એ લોકોનું નિયમ હતું કે પીરના દર્શન કરી અને પછી કો ખેડવા જવાનું, વાડીએ જવાનું. એટલે એ દર્શન કરીને વળ્યા ને મહારાજ સંતોને લઈને સભા કરીને બેઠા હતા તળાવની પાડ ઉપર. એટલે મહારાજ જાતા જાતા જોયા. એટલે મહારાજ પૂછ્યું કે બાબા ક્યાં જાવરા? એટલે અમારા કેસરા બાપા અને કચરા બાપા બે બાપ દીકરો એમ કીધું કે અમે વાડી કો ખેડા જાય કામે લાગશો. એટલે એને એમ કીધું કે આ બાજુ ક્યાં ગયા હતા? ભગવાનને તો ખબર હોય ને. એ કે અમે અમારા આના દર્શન કર્યા હતા. મહારાજ કે આના દર્શન કરીને શું કરશો? તો કે અમારું તો એવું નિયમ અમારા ગામ લોકોનું કે આના દર્શન કરી અને પછી વાડીએ જઈને ચડતર ચડાવીને બધું અમે આ બધું વગેરે આ હારનસા પીરનું કરી. તો મહારાજે સભા કરીને બેઠા હતા ને બે. પછી મહારાજે એને 3 વખત સમાધિ કરાવી. તો અહીંયાના મહારાજે એના ચરણમાં ઢળી પડ્યા બે બાપા કે બસ તમારા સિવાય કોઈ ભગવાન નથી, અમે તમને હવે ભગવાન માનશું. એટલે મહારાજના જોડીમાં 11 મૂર્તિ હતા પ્રસાદીના. 11 મૂર્તિ. આ 3 ને આ 3 મૂર્તિ હતા. એ ત્યાં મોટું મંદિર ને ત્યાં કચરા બાપાનું ઘર હતું. તે દિવસે મંદિર નહોતું. એટલે તે દિવસે એને કીધું કે તમે આ તમારા ઘરમાં ગોખલામાં આ 3 મૂર્તિ પધરાવજો અને 15 ગામ ઘર છે તમારા પટેલ લોકોના, એને તમે આ મૂર્તિનું સુખ અપાવજો અને એના દર્શન કરાવજો, એની ઓળખાણ કરાવજો. અને આ 2 મૂર્તિએ એક દીધા કેસરા બાપાને પૂજા, એક દીધા કચરા બાપાને. અને મહારાજ કીધું કે તમે કાયમાની પૂજા કરજો, તમારા જેટલા મનોરથ હોય ને એ આ મૂર્તિ તમારા પૂરા કરશે. અને આગળ જતા એ જગ્યાએ અમારી પ્રાણ પ્રતિષ્ઠા થશે એવું મહારાજે વરદાન દીધું એમ. અને પછી આ જે સજાન સ્વામીએ આધારાનંદ સ્વામી હતા જેને 30 ગ્રંથ બનાવ્યા. પહેલાં વહેલા 2 ચિત્રકાર હતા, આધારાનંદ સ્વામી અને નારાયણજી સુતા. ત્યારે આધારાનંદ સ્વામી 2 મૂર્તિ બનાવ્યા હતા. એક આ મૂર્તિ, એક જળ પિત્તળ, એ ગઢપુરમાં અક્ષરભુવનમાં 2 મૂર્તિ બનાવ્યા. મહારાજ લીમવૃક્ષ નીચે બેઠા અને ધામમાં જવાની વાતો કરે કે અમારું જે કાર્ય હતું પૂરું થઈ ગયું, હવે અમારા લોકમાં અમે જાશું. એટલે આધારાનંદ સ્વામીને બધું બાકી હતું. જ્યાં જ્યાં ભગવાન ચરિત્ર કર્યા, લીલા કરી, કોઈ બી વાત કરી, એ બધી જેટલા ખડિયા હતા એ આધારાનંદ સ્વામી સંપાદન કર્યું હતું. બધા ખડિયા, બધા પ્રત ભેગા કર્યા હતા. અને મહારાજને બતાવવાનું બાકી હતું, લખવાના શાસ્ત્ર બાકી હતા. બધા નંદ સંતો પોતાનું કામ પૂરું કરી લીધું. કોઈ કીર્તન કર્યા, કોઈ શાસ્ત્ર બનાવ્યા. મહારાજના હયાતમાં થઈ ગયું અને આધારાનંદ સ્વામી બાકી હતું. મહારાજ આવી વાત કરી એટલે આધારાનંદ સ્વામી ચિંતાથી એટલે રડવા માંડ્યા. એટલે મહારાજ પૂછ્યું કે સ્વામી રડો કેમો? એટલે મહારાજને ખબર હતી આ માટે રડેલા. એટલે આધારાનંદ સ્વામીને બોલાવ્યા. આધારાનંદ સ્વામી કે મહારાજ બધા સંતો હતા, કોઈ શાસ્ત્ર બનાવ્યું, કોઈ કીર્તન તમારા હયાતીમાં બનાવ્યું, કે ભૂલ પડી તો તમે જે કીધું હશે એ પ્રમાણે બની ગયું, મારું બધું બાકી, હવે હું શું કરું? મહારાજ કે ચિંતા ન કરજો, તમે જે પહેલી વેલી મને 2 મૂર્તિ આપી ને પૂજામાં, એ મૂર્તિ તમને આપું. એ મૂર્તિ મહારાજ સ્વહસ્તે પોતે મહારાજ આધારાનંદ સ્વામી દીધી. એ કે જ્યાં તમારો વિચાર અટકે, ચરિત્ર ભૂલી જાઓ, તમારી કલમ અટકે, તમને ક્યાંક લખતા લખતા સાહી કે ખડીઓ બધું ખલાસ થઈ જાય, આ મૂર્તિને સાક્ષાત પૂજજો. જેમ અમે જવાબ હમણાં આપી રહ્યા, આ મૂર્તિ તમને જવાબ આપશે. એમ વર્ષો કાઢતા કાઢતા આધારાનંદ સ્વામી બધા 30 ગ્રંથ બનાવ્યા, આવડા મોટા પ્રસાદીને. પછી આધારાનંદ સ્વામી સમય જાતા અમારા 2 બાપા યાત્રા કરો. પહેલાં તો પગપાળા યાત્રા હતા ને, તો આધારાનંદ સ્વામી લોયા જતા હતા. અમારા બાપાનો ને એનું ભેટો થઈ ગયો. તો સવાર પડીને હાજે એને એમ કહેવાય આ આવડા મોટા સાધુની શું સેવા કરી? તો રસ્તામાં એને કહી દીધું કે તમારો ખડીયો એ ડો અમે ખંભે ટીંગાડી, તમે એમ જ ચાલો. એટલે ખડીયો ટીંગાડ્યો. પછી લોયામાં જઈ અને ખૂબ એની સેવા કરી. પછી આધારાનંદ સ્વામી બહુ રાજી થયા. અમારા 2 બાપાને કે તમને શું જોઈએ? પણ એની ક્રિયા એને જોઈતી, પ્રત્યક્ષ જમતા, એના સાથે વાર્તાલાપ કરતા, એ બધું એને દર્શન કરેલા. એટલે અમારા બાપાને કીધું કે અમને આ લોકનું કંઈ જોતું નથી, તમે જે પ્રત્યક્ષ ભગવાનને જે પૂજા કરો ને
એ અમને તમે રાજી હો તો અમને મૂર્તિ આપો. પછી આધારણ સ્વામી જ્યારે અમારા બાપાને આ મૂર્તિ આપ્યા ને ત્યારે કીધું હતું કે આ ઐશ્વર્ય ને સામર્થ્ય યુક્ત એટલે આ મૂર્તિનું નામ વિચલિત મૂર્તિ છે. આ મૂર્તિમાં 99 વર્ષ સુધી અમુક વખતે તેજ નીકળતું, હવે નથી નીકળતું, ઘણા વર્ષ થઈ ગયા નથી નીકળતું, પણ 99 વર્ષ કે 97 વર્ષ સુધી એમાં ગમે આમાં દર્શન થતા એવી આ પ્રસાદીની મૂર્તિ છે. આ મહારાજ આપેલા આ કેસરા બાપા ને કચરા બાપાના મૂર્તિ છે. અને હરિકૃષ્ણ મહારાજે એ સુવાસુની ભાભીના કડામાંથી બનાવેલા આ ઠાકોરજી, એને 100 ને ઉપર વર્ષ જારા. એટલે અમારા દેસરા ગામમાં 11 મૂર્તિ મહારાજને આપેલા છે. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે. તમે જાણો છો હરી હરી, તમે જાણો છો હરી હરી. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે. પરિવારમાં તમે સાર છો, પરિવારમાં તમે સાર છો. સંસારના આધાર છો, સંસારના આધાર છો. મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, મારા પ્રાણ તણા તમે પ્રાણ છો. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે. આ લોકમાં તમે આપ છો, લોકમાં તમે આપ છો. પરલોકમાં મા બાપ છો, પરલોકમાં મા બાપ છો. સર્વે જગતના પ્રતિપાળ છો, સર્વે જગતના પ્રતિપાળ છો. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે. મારી આશતણા તમે સૂર છો, મારી આશતણા તમે સૂર છો. અતિ કૂળથી તમો દૂર છો, અતિ કૂળથી તમો દૂર છો. મંજુ કેશાનંદ નાથ છો, મંજુ કેશાનંદ નાથ છો. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે. પ્રભુ તમ
પ્રભુ તમ વિના મારું કોણ છે. રહેતી નથી હેડે ધીર રે ભાલમ વિના, રહેતી નથી હેડે ધીર રે વાલમ વિના, રહેતી નથી હેડે ધીર. સુંદર મૂર્તિ સંભાળું હું જારે, સુંદર મૂર્તિ સંભાળું હું જારે, નેણે ભરાઈ આવે નીર રે, નેણે ભરાઈ આવે નીર રે, વાલમ વિના રહેતી નથી હેડે ધીર. એની જોડે સોના ચાંદીના ફૂલે સ્વામિનારાયણ ભગવાન પહેલી વાર ભૂતમાં પધાર્યા ત્યારે સુરજભાઈ મહારાજને વધાર્યા. પાંચ કોરી દર્શન કરવા ગયા. મહારાજના ચરણમાં આ પાંચ કોરી ભેટ મેલી. મહારાજ હાથમાં લઈ પ્રસાદીની પાછી આપી કે સુરજભાઈ તમે અમારે ઉત્સવ સમય આ કરજો ને આ સત્સંગમાં વાપરજો. પણ સુરજભાઈ બ્રાહ્મણના દીકરી હતા ને આપણા હરિભક્તને કહેતા કે મારે ઉત્સવ કરવા. હરિભક્તો કે તમે બ્રાહ્મણ અમારા પટેલજી તમારા બ્રાહ્મણનું જમાઈ નહીં, અમને ભારે પડે. એટલે સુરજભાઈ એના જીવનમાં ઉત્સવ સમય કરી શક્યા નહીં. પણ સુરજભાઈના શિષ્ય હતા આ રામપર ગામના ધંધાઈ ફઈબા એની સેવામાં રોકાતા ઘણી વખત. સુરજભાઈનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે સુરજભાઈ આ પાંચ કોરી ધનભાઈ ફઈબાને આપી. લે ધનુ આ પાંચ કોરીમાંથી તું ઉત્સવ સમય કરજે ને પટેલની નામને જમાડજે. મહારાજનું મારું વચન ને જ્યાં પાંચ કોરી હશે ત્યાં લક્ષ્મીજી સાક્ષાત રહેશે. ફઈબા આ પાંચ કોરી લઈને કબાટમાં મૂકવા જતા હતા ને લક્ષ્મીજી સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. ફઈબાને કે મને રાખો. ફઈબા કબાટ બતાવ્યો તો કબાટમાં ઢગલો થઈ ગયો પૈસાનો. જે કબાટમાં પાંચ કોરી મેલી હતી ને એ કબાટમાંથી ફઈબા લઈને વાપરતા આવ્યા. સત્સંગમાં વર્ષો વર્ષ ઉત્સવ સમયા કરે. એના જીવનમાં ફઈબા 51 લાખ કોરી વાપરી. પણ આ પાંચ કોરી આમને મરી. સુરજભાઈ કીધું હતું મહારાજનું મારું વચન આ પાંચ કોરી જ્યાં હશે ત્યાં લક્ષ્મીજી સાક્ષાત રહેશે ને આ પાંચ કોરીમાંથી તમે 50 કરોડ વાપરશો તો તૂટવાના નથી. એટલે ફઈબા એના જીવનમાં 51 લાખ વાપર્યા. આ પાંચ કોરી આમને પ્રસાદ છે. સ્વામિનારાયણ ભગવાન કી જય. આ શ્રીજી મહારાજ આપણા ભુજમાં આજે કેનો પાટોત્સવ છે? રાધાકૃષ્ણ દેવનો મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે મોટો ઉત્સવ હતો ભુજમાં. ફઈબા લગ્નમાં ગયા હતા પણ ત્યારે રાજાનું ચલણ હતું. રાજાએ નક્કી કર્યું કે માંડવીમાં કોલેરાનો રોગ છે એટલે માંડવીના કોઈ હરિભક્તને ભુજમાં આવવાનું નહીં. એટલે ફઈબા જગનમાં ગયા હતા ને પાછા હાલ આવ્યા. રાતના મહારાજે આ મૂર્તિ મને પ્રગટ થઈને ફઈબાને કીધું કે ધનુ તું જગનમાં ગીતી ને પાછી કેમ આવી? ફઈબા કે જગનમાં હું ન જાઉં ને માંડવીના હરિભક્તને રાજાએ ના પાડી કે કોઈ માંડવીના હરિભક્તને ભુજમાં જગનમાં આવવું નહીં તો માંડવી મારીએ 24 મારીએ. માંડવીના હરિભક્તને આવવાનું ને તો હું ન જાઉં. એટલે મહારાજે આ મૂર્તિમાં પ્રગટ થઈને મહારાજે ફઈબાને કીધું કે જા કોઈની નાકુડી ફૂટે ને એટલું દુઃખ થવા નહીં દઉં. મૂર્તિ આવ્યો છે તો અટકી જશે. ધામધૂમથી ઉત્સવ કરો ભુજમાં. એટલે ફઈબા જઈને કેવડાવ્યું ને રાજાને માન્યમાં આવી ગયું, સંતોને માન્યમાં આવી ગયું અને ધામધૂમથી ઉત્સવ કર્યો ભુજમાં રાધાકૃષ્ણ દેવનો પ્રતિષ્ઠાનો. અને 7 દિવસ યજ્ઞ પૂરો કરીને ફઈબા પાછા વળ્યા ને ત્યારે ખત્રીદારાએ ગાડું રાખીને આપણી જેમ વાતો કરતો હતો. હરિભક્તે પૂછ્યું ફઈબા કોઈ દેખાતું નથી, તમે કોની જોડે વાતો કરો? ત્યારે ફઈબા કીધું કે આપણે યાર યજ્ઞ કરવા ગયા ને ત્યારે કાળને અહીંયા ઊભો રાખ્યો તો હવે હું રજા દઉં, એ એનું કામ કરશે.
ફૈબા રજા આપી એટલે કાર્ડ ગયો ને જેના જેના મૃત્યુ આવ્યા હતા ને એ બધાને ખણ્યા. એક દિવસમાં 70 માણસ મર્યા. આવા ફૈબા શક્તિશાળી હતા. અને આ છડી ફૈબાની કોઈકનામાં ભૂત પ્રેત આવે ને મણ ભૂણે એને ફૈબા છડી મારતો તો એ નીકળીને બદ્રિકાશ્રમમાં જતા. હજી આ છડીમાં એવો પ્રથા કે કોઈ ઢૂંઢતું હોય ને એને છડી લઈને કહીને તો એ કહેશે ના મને અડાડો નહીં, હું બરી મરું. આ છડી અહીંયા પકડી લે, આને ના પકડી શકે. અહીંયા કરટ થઈ ગઈ ને એટલે થોડી કામી ચડાવેલી, અહીંયા ના પકડી શકે. સદા એ અખૂટ કોઠી આપણી પાસે છે ચાલીમાં. જગનમાં ધાન ભરતા કોઠીમાં ઉપરથી ભરીને ઉપર સાંધી દેતા ને નીચે સાડેથી કાઢતા આવતા. આખો એટલો કોઈ ધાન ખૂટતું નહીં એવી અખૂટ કોઠી પ્રસાદીનું છે. હસવું ને બોલવું જોવું વાલાનું, હસવું ને બોલવું જોવું વાલાનું, ખટકે છે જાણીએ તીર રે, ખટકે છે જાણીએ તીર રે, વાલમ વિના રહેતી નથી હેડથી. બેસતા હરી આવી જે ઠેકાને, બેસતા હરી આવી જે ઠેકાને, તે દેખીને દાજે શરીર રે, તે દેખીને દાજે શરીર રે, વાલમ વિના રહેતી નથી હેડે ધીર રે. પ્રેમાનંદના નાથ વિના મારે, પ્રેમાનંદના નાથ વિના મારે. વાધે છે વિરહની. આ મંદિર એટલે આ બધું એને ઝાવડ પડી હતી, સમજ્યા? તળાવ હતી ને અનકો ગામ હતું ને તળાવને પારે કેળાનું ઝાડ હતું. અહીંયા સીલ હતો અહીંયા કનામાં બી. હવે આ આડું આવી ગયું કેળાને ઝાડ એને હેઠે મારે પથ્થર હતો, પથ્થરમાં બહીને સંભાળ કરી અને બધા એને ઉપદેશની વાતું કરી અંદર. હા, આમ તો કહેવાય કે મોટા મને એમ કહેવાય કે બે મહિના યાર મહારાજ કે, પણ 2 મહિના તો આ બધા અહીંયા છે રહ્યા છે ગંગાજીની. હા, આ છતડી એની અમારે સંતો કે અહીંયા 2 વિશે હતી તળાવ એટલે 2 મહિનામાં પગલા કર્યા. બેસતા હરી આવી જે ઠેકાને, બેસતા હરી આવી જે ઠેકાને, તે દેખીને દાજે શરીર રે, તે દેખીને દાજે શરીર રે, વાલમ વિના રહેતી નથી હેડે ધીર રે. પ્રેમાનંદના નાથ વિના મારે, પ્રેમાનંદના નાથ વિના
વાલમ વિના રહેતી નથી હેડેથી રહેતી નથી હેડે ધીર રે ભાલમ વિના રહેતી નથી હેડે ધીર રે વાલમ વિના રહેતી નથી હેડે ધીર. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ